તો કેમ છો બધા? આજે આપણે ઓઝોન સ્તરમાં બાકોરા વિશે વાત કરશું. બરાબર છે. તો પૃથ્વીની સપાટીથી લગભગ 12 થી 25 કિલોમીટરની ઊંચાઈ શું આવેલું છે? વાતાવરણ પટ્ટાને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. હવે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન વાયુ જે છે મુખ્ય છે. હવે સૂર્યમાંથી નીકળતા ટૂંકી તરંગ લંબાઈના કિરણો, જેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે, બરાબર છે, આ ઓઝોન સ્તરને કારણે પૃથ્વીના વાતાવરણ પ્રવેશી શકતા નથી. હવે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે એ આપણી ચામડી માટે જે છે કેવા હોય છે? નુકસાનકારક હોય છે, બરાબર છે. તો એ ન પ્રવેશે એ જ સારું છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે? 290 થી 320 નેનોમીટર જેટલી હોય છે. આમ ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ કિરણોની વિપરીત અસરથી માનવી અને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. એટલે ઓઝોન સ્તર જે છે આપણા માટે સારું છે. હવે આ ઓઝોન સ્તરને ઓઝોન છત્રી પણ કહે છે. હવે ઓઝોન સ્તરમાં ઓઝોનની માત્રા જે છે સતત ઘટી રહી છે. ઈસવીસન 1987માં ઓઝોનનું પ્રમાણ 50% હતું, જે ઘટીને હવે માત્ર 64% થઈ ગયું છે. હવે જો શા માટે આવું થાય છે, તો કે એનું મેઇન કારણ જે છે એ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર છે. હવે આ મેઇન વાયુ છે. આ વાયુ જે છે એ ક્યાંથી નીકળતો? તો કે જે ફ્રીજ હતું, બરાબર છે, જૂના ફ્રીજ, જૂના એસી, તો આની અંદર જે છે એ આ CFC વાયુ વપરાતો. હવે જૂના એટલા માટે કારણ કે જે 1950 પછી જે બન્યા હોય, બરાબર, એવા બધા, એની અંદર જે છે ઠંડક માટે આ CFC વાયુ વપરાતો. હવે શું છે કે જૂના થઈ ગયા હોય પછી ભંગાણમાં જાય, બરાબર, તો ત્યાંથી વળી ગેસ જે છે લીક થઈ જાય, બરાબર છે. ભંગાણમાં જાય પછી એ ગેસનું શું કરે? જે એની અંદર ભરાયેલો હોય, ફ્રીજ હોય તો એની અંદર કમ્પ્રેસર હોય, તો એની અંદર ગેસ હોય, એસીનું પણ કમ્પ્રેસર હોય. હવે જૂના થાય પછી ગેસ તો પછી વાતાવરણમાં જ છોડી દે, કાં તો લીકેજ થાય. તો એ વાયુ જે છે એ ઓઝોનનો નાશ કરે છે, બરાબર છે. હવે આ CFC જે છે 3 તત્વોનું સંયોજન છે: ક્લોરિન, ફ્લોરિન અને કાર્બન. CFC જે ફોટોલિટિક ક્રિયાથી ઓઝોનનો નાશ કરે છે. ફોટોલિટિક એટલે શું? તો કે જ્યારે CFC ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણ પડે છે ત્યારે એનું 2 તત્વોમાં વિભાજન થાય છે. એક છે ક્લોરિન અને બીજું છે CFCl2, બરાબર છે. આ CFCl3 શું છે? એ ક્લોરોફ્લોરોકાર્બન જ છે. જ્યારે એની ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણ પડે છે ત્યારે એનું 2 અલગ અલગ તત્વોમાં વિભાજન થાય છે, બરાબર. આ પ્રક્રિયાને ફોટોલિટિક પ્રક્રિયા કહેવાય છે. હવે જે આ ક્લોરિન છૂટો પડ્યો છે એ શું કરશે? તો કે ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજનમાં રૂપાંતર થશે, બરાબર છે. અને ફરી પાછું શું થશે? તો કે ફરી પાછું જે આ ClO મળ્યું છે એ ફરી પાછું ઓક્સિજનના એક રેણુ સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું એને ક્લોરિન બનાવી નાખશે, બરાબર. અને આ ક્લોરિન જે છે એ ફરી પાછું ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓઝોન જે છે એને ખતમ કરશે. એટલે થાય છે શું? તો કે ઓઝોન એટલે O3, બરાબર છે. હવે ક્લોરિન જે છે એને ઓક્સિજનમાં કન્વર્ટ કરે છે. આપણને એમ લાગે કે આ તો સારું કહેવાય, ઓઝોન જે છે એ ઓક્સિજનમાં કન્વર્ટ થાય છે તો ઓક્સિજન તો વધે છે. પણ ના, આપણે એ સમજવું પડશે કે ઓક્સિજન જે છે ને એ આપણી પાસે ભરપૂર છે. 21% ઓક્સિજન છે. વધારે ઓક્સિજનની આપણને જરૂર જ નથી. આપણને જે જરૂર છે એ છે ઓઝોન. હવે ઓઝોન જે છે એ ઓક્સિજનમાં કન્વર્ટ થાય છે એ જરાય પણ સારું ના કહેવાય. અને પાછું આ સ્ટ્રેટોસ્ફિયરમાં થાય છે, 12 થી 25 કિલોમીટરના લેવલે થાય છે, બરાબર છે. એટલે ત્યાં ઓક્સિજન જો વધે પણ ખરો તો પણ એ કોને કામ આવવાનું? ઓક્સિજન તો આપણને કામમાં આવવો જોઈએ. એટલે એ ક્યાં હોવો જોઈએ? ટ્રોપોસ્ફિયરમાં ઓક્સિજન હોવો જોઈએ. અને એ છે ટ્રોપોસ્ફિયરમાં બહુ જ ઓક્સિજન છે, 21% ઓક્સિજન છે, જે આપણા માટે ઘણું છે એમ, બરાબર છે. તો સ્ટ્રેટોસ્ફિયરમાં ઓક્સિજન બને છે તો એનું કંઈ કામ નથી. અને એ ઓક્સિજન પાછો કોનાથી બને છે? તો કે ઓઝોનથી બને છે. એટલે ઓઝોન એ ખતમ થાય છે. તો આવી રીતે જે છે એ આ પ્રક્રિયા જે છે એ કેવી છે? ખરાબ પ્રક્રિયા છે, બરાબર. આ પ્રક્રિયા જે છે એ ન થવી જોઈએ. હવે આમ ક્લોરિન ઉદ્દીપક તરીકે કામ કરીને હજારોની સંખ્યામાં ઓઝોનના રેણુઓ તોડવા જવાબદાર છે. આવું કાર્ય બ્રોમિન 10 થી 100 ગણું કરી શકે છે. એટલે જે ક્લોરિન કરે છે એનાથી પણ 10 થી 100 ગણું જે છે બ્રોમિન કરી શકે છે. પરંતુ સદભાગ્યે બ્રોમિનના પદાર્થોનો વપરાશ ખૂબ જ ઓછો છે. હવે એની અસર શું થાય છે? તો કે મનુષ્ય અને પ્રાણીઓ પર શું અસર થાય? તો કે ચામડીના કેન્સર થાય, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને આંખના રોગો થાય છે. આ કોના કારણે થાય છે? તો કે અલ્ટ્રાવાયોલેટ જે રેસ જે છે જે પૃથ્વી પર પહોંચી જાય છે, બરાબર. શા કારણે? તો કે ઓઝોન વાયુનું પડ ઘટી ગયું એના કારણે. એટલા અલ્ટ્રાવાયોલેટ કિરણો રોકાણા નહીં એનાથી. અને એ યુવી રે ક્યાં આવી ગયા? પૃથ્વી પર આવી ગયા, બરાબર. તો એ જે છે એના કારણે ચામડીનું કેન્સર, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, આંખના પણ રોગો થાય, બરાબર છે. પછી વનસ્પતિ પર એની શું અસર થાય છે? તો કે વનસ્પતિના પાનનો વિકાસ જે છે અવરોધાય, વનસ્પતિનો વિકાસ ઓછો થાય,
ક્લોરોફિલનું ઉત્પાદન ઘટે, પાકનું પણ ઉત્પાદન ઘટે, જે આપણને નુકસાનકારક છે. સમુદ્ર સૃષ્ટિ પર પણ અસર થાય છે. સમુદ્રની વનસ્પતિ નાશ પામે, જેના લીધે વનસ્પતિ પર નપતી જીવસૃષ્ટિ નાશ પામે. સમુદ્રના નિવસન તંત્રો પર માઠી અસર થાય. બરાબર, આ બધી જે છે માઠી અસર થાય. હવે ઓઝોન સ્તરના નુકસાનને ઘટાડવા શું કરવું જોઈએ? તો કે ઔદ્યોગિક વપરાશમાં CFCનો ઉપયોગ બંધ કરવા માટે વૈશ્વિક સ્તરે મોન્ટ્રીયલ કરાર થયા છે. બરાબર છે, એટલે આ ખાસ યાદ રાખવાનું કે CFCનો ઉપયોગ બંધ કરવા વૈશ્વિક સ્તરે કયા કરાર થયા છે? મોન્ટ્રીયલ કરાર થયા છે. અને એના ઉપર કેટલા દેશની સહમતિ છે? 175 દેશની સહમતિ છે. બરાબર છે. હવે વિકસિત દેશો ઈસવીસન 2000માં અને અવિકસિત દેશો 2010 સુધીમાં CFCનો ઉપયોગ બંધ કરી નવી પ્રણાલી વિકસાવવા સહમત થયા. CFCની જગ્યાએ તો પછી શું વાપરવું? તો કે ઓઝોન સ્તરને ઓછી ક્ષતિ પહોંચાડે તેવા HCFC વાયુનો રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવો જોઈએ. HFC ઓઝોન સ્તર ક્ષીણ કરવાની ક્ષમતા HFCની શૂન્ય છે, જેથી તેનો ઉપયોગ વાહનોમાં રેફ્રિજરેશન માટે થવા લાગ્યો છે. બરાબર છે, કોનો? HFCનો. હાલમાં બજારમાં 100% CFC મુક્ત રેફ્રિજરેટર ઉપલબ્ધ છે, જેનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે CFC શું છે? તો કે CFC એ ક્લોરીન, ફ્લોરીન અને કાર્બનનું સંયોજન છે, જે વાયુ અથવા પ્રવાહી સ્વરૂપે પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકાય છે. આ વાયુ ઓઝોન સ્તરમાં ક્ષતિ માટે જવાબદાર છે. તે બિનઝેરી છે અને વિસ્ફોટ કે ધડાકો પણ થતો નથી. CFCની ગરમી શોષવાની શક્તિ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 1500થી 7000 ગણી વધારે છે. બરાબર છે, એટલા માટે ગ્લોબલ વોર્મિંગમાં તેનો ફાળો પણ સારો એવો છે, 14% છે. CFCનો ઉપયોગ એર કન્ડિશનિંગ, વોટર કુલર, રેફ્રિજરેટર વગેરેમાં ઠંડક જાળવી રાખવા માટે થાય છે. હવે સ્વાભાવિક છે કે જો CFC જે છે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 1500થી 7000 ગણી વધારે ગરમી શોષી શકે છે. બરાબર છે, તો એનો ઉપયોગ તો ઠંડક જાળવી રાખવા માટે જ થાય. કારણ કે સમજી લો કે પાણી છે, બરાબર, પાણી ગરમ છે, તો પાણીની ગરમી જે છે કોણ શોષી લેશે? CFC. સ્વાભાવિક છે. બરાબર, તો એટલા માટે. હવે શું કહે છે? તો કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં CFC વધારે ઉત્પન્ન થાય છે. લગભગ 95% CFC આ જ દેશો ઉત્પન્ન કરતા હતા. તમે વિચાર કરો, આ બધા જે વિકસિત દેશો છે અને એ ગણ્યા ગાંઠ્યા છે. બરાબર, ટોટલ વિશ્વમાં દેશો કેટલા? 193 છે. એમાંથી 10-15 દેશો જે છે આ 95% CFCનું ઉત્પાદન કરતા હતા. બરાબર, અને આ 10-15 વિકસિત દેશોના કારણે જ આખી દુનિયાને ભોગવવું પડતું હતું. બરાબર છે, પણ હવે જે છે એ CFCનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. બરાબર છે. હવે વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાન માટે ઉપાય શું છે? એટલે કે મેજર્સ અગેન ગ્લોબલ વોર્મિંગ આપણે શું કહી શકીએ? તો કે અશ્મિજન્ય બળતણોનો ઉપયોગ ઘટાડી હરિત વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવું જોઈએ. બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડનું બીજું નામ શું છે? હરિત વાયુ. ખેતીમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ઘટાડી N2નું પ્રમાણ ઘટાડવું. CFCનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો. ઘનિષ્ઠ વનીકરણ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડી દેવું. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેવા કે સૌર, પવન, અણુ ઉર્જા પર ભાર મૂકવો. અને હાલ આપણો ભારત દેશ જે છે, બરાબર છે, એ સૌર ઉર્જા ઉપર ખૂબ જ વધારે ભાર મૂકે છે. અને હાલમાં તમને ખબર હશે કે આપણે ખાવડા પાસે, બરાબર છે, ખાવડા પાસે 30,000 મેગાવોટનો એક મેગા જેને કહેવાય કે સોલાર પાર્ક જે છે એ બનવા જઈ રહ્યો છે. બરાબર છે, સોલાર પાર્ક જે છે બનવા જઈ રહ્યો છે, તો એ પણ સારી વાત છે. મિથેનનો પણ બળતણ તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નો સામે આંતરરાષ્ટ્રીય પગલાં કયા કયા લેવાના છે એ પણ જોઈએ. તો કે મોન્ટ્રીયલ કરાર હમણાં જ જોયું. તો કે કેના માટે? તો કે ઓઝોનના સ્તરને બચાવવા માટે CFCનો ઉપયોગ બંધ કરવા આપણે મોન્ટ્રીયલ કરાર કર્યો હતો. પછી ક્યોટો કરાર શાના માટે છે? તો કે જાપાનના ક્યોટો ખાતે ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદ, બરાબર છે, માં વિવિધ દેશો હરિતવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન 1990ની સરખામણી 2012 સુધીમાં 5% ઘટાડવા માટે સહમત થયા હતા. એટલે ક્યોટો કરાર શેના માટે છે? ક્યોટો કરાર, તો કે ક્યોટો કરાર છે કાર્બન ડાયોક્સાઇડ માટે. બરાબર છે. મોન્ટ્રીયલ કરાર શેના માટે છે? મોન્ટ્રીયલ કરાર તો કે CFC માટે છે. ક્યોટો કરાર CO2 માટે છે. અને અર્થ સમિટ શા માટે થઈ હતી? તો કે યુનોની પર્યાવરણ અને વિકાસ અંગેની મિટિંગ ઈસવીસન 1992માં બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે મળી, જેની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવાના સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા. બરાબર છે, તો આ જે છે આ 3 કરાર જે છે એ પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવ્યા છે. પછી આવે છે પ્રાકૃતિક સંસાધનોનો વિનાશ એટલે કે ડિપ્લીશન ઓફ નેચરલ રિસોર્સિસ. બરાબર છે, એમાં શું છે તો એ આગળ આપણે
જોઈએ. બરાબર. હવે જો એક કામ કરીએ, આ પ્રાકૃતિક સંસાધનોનો જે વિનાશ છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. બરાબર છે. હવે એક રીતે એ પણ કરી શકાય કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ને જે પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે, અથવા તો પૂછાણા છે એવા કેટલાક આઈએમપી પ્રશ્નો જે છે એના ઉપર આપણે સીધા જમ્પ કરશું. બરાબર છે. જેમ કે આપણે આમાં આગળ જોઈએ તો આબોહવામાં ફેરફાર થવાના જે કારણો છે, બરાબર છે, એ આપણે આગળ જોશું. આબોહવામાં ફેરફાર જે છે એ જ એટલે શું તો કે ક્લાઇમેટ ચેન્જ. બરાબર છે. ક્લાઇમેટ ચેન્જ જે છે એ આબોહવામાં થતા ફેરફાર છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોશું.